નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર એટલે કે ADD છે. તેમના આ કબૂલાત બાદ આ ડિસઓર્ડર પર ઘણી ચર્ચા ઉઠી છે. આલિયાએ એક ઇન્ટરવ્યૂમાં વાતચીત કરતા પોતાના લગ્નના મેકઅપ અંગે વાત કરતા કહ્યું હતું કે તેમના મેકઅપ આર્ટિસ્ટે તેમને તૈયાર કરવા માટે 2 કલાકનો સમય માંગ્યો હતો, પરંતુ તેમણે સમય આપવાની ના પાડી દીધી હતી. તેમનું કહેવું હતું કે તેઓ 45 મિનિટ કરતાં વધુ સમય સુધી મેકઅપ ચેર પર બેસી નથી શકતા. ત્યારે આખરે શું છે આ અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર, આવો જાણીએ. ADD એટલે કે એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર. એટેન્શન ડેફિસિટનો અર્થ છે ધ્યાન કેન્દ્રિત રાખવાની ક્ષમતામાં કમીની સ્થિતિ. આ સ્થિતિમાં ધ્યાન કેન્દ્રિત રાખવામાં મુશ્કેલી થાય છે. વિશેષજ્ઞોના મુતાબિક આ જન્મજાત તકલીફ છે. આ એક એવો ડિસઓર્ડર નથી જે ગમે ત્યારે થઈ શકે, તેમજ તેને ખરાબ વ્યવહાર સાથે સાંકળીને ન જોવો જોઈએ. ADD સામાન્યપણે બાળકોમાં જોવા મળે છે, પરંતુ કેટલાક લોકો પુખ્ત વય બાદ પણ તેનો સામનો કરતા હોય છે. જ્યારે આપણે કોઈ એક વાત પર ધ્યાન આપીએ છીએ તો તેને આપણા મગજમાં રાખીએ છીએ. આ બાબત એટેન્શન ડેફિસિટવાળા લોકોમાં જોવા મળતી નથી, કારણ કે આવી વ્યક્તિમાં હોલ્ડ કરવાની ક્ષમતા જ નથી હોતી. કેટલીક બાબતો તેમના મગજમાં રહે છે તો કેટલીક નથી રહેતી. સાયકોલોજિસ્ટ પૂજા શ્વમ જેટલી કહે છે કે આ ડિસઓર્ડરવાળા લોકોમાં અલગ પ્રકારના ન્યુરોલોજિકલ કનેક્શન હોય છે. ADDમાં 1987માં H શબ્દ એટલે કે હાઇપર એક્ટિવ પણ જોડવામાં આવ્યો હતો. આજકાલ આ અવસ્થાને ADHD એટલે કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. ADHDના 3 સ્વરૂપ હોય છે: ધ્યાન ન આપવું, ભૂલી જવું, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી, પોતાની જાતને વ્યવસ્થિત રાખવામાં સમસ્યા થવી, અતિ સક્રિયતા અથવા આવેગ. આ ડિસઓર્ડરવાળા લોકોને સ્થિર રહેવામાં મુશ્કેલી આવે છે. તેઓ વાતચીત દરમિયાન લોકોને વારંવાર ટોકે છે, ખતરા પ્રત્યે સાવચેત નથી રહી શકતા. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ જણાવે છે કે જો કોઈને એવું લાગતું હોય કે તેઓ બાળપણથી જ આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તો તેમણે તાલીમબદ્ધ સાયકોલોજિસ્ટની મદદ લેવી જોઈએ.